દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો મારે વાગે ગાહના 5 જેવું થયું અને આજ તો હે ને મને આખો દી વિડીયો લેવાની પરવાર જ ન આવી। કામમાં દી વયો ગયો અને હાંજ પડવા આવીને તે અટાણે બોલે બારીઓને બંધ હોય ને દી આખો તે હું અટાણે ખોલે નાખા અને આજ છે ને મેં આખો દી કામ જ કર્યું એટલે કાંઈ પરવાર આવી જ નહીં। એ દિવાળી નજીક આવે ગઈ ને તે હાવ ઈમાં સાફ સફાઈના કામ ઉતા, ધોરિયા ચોખા કરવાના ઉતા ને એ બધામાં કાપકૂટ કરવાની હતી ને બધે મારા પાછળ જો આ વેલ દેખાય એમાં સફાઈ કરે ને પછી આ લેવાની હતી એને સડાવવાની હતી તો એમાં બધું મારું કામ ચાલુ રહ્યું। જો આ વેલ હે ને એણે આ સડાવે આ રાખી દીધું કુંડું અને આથી આવીને ઠેઠ આ સુધીની હે તે તો પૂગે ગઈ તે હવે એને ત્યાં સડાવી દીધી ને એમાં બધું હમું કર્યું ને ઓલીકોને પડખે ઝાડવા ઉતા એ હેરખ્યા કર્યા ને તે એમાં કામમાં દી વયો ગયો અને આ એક બાજરાનું કેન ભરવાનું હતું તે હમું કરે ને એ પણ ભરી દીધું। એ વાઢમાં સડે જાય હું તો પછી ટાઈમ નહીં જડે એટલે એ પણ કરી લીધું અને આકોને પડખે આ ઝાડવાનું સફાઈ કરવાનું હતી, ઝાડવાએ અસલના સાફ કરી દીધા ને આગળી જઈને પરવાર આવી હજે તે થઈને તે મેં હાલ જરાક વિડીયો લઈ લેજો। આકોને પડખે બધું અસલના કટિંગ કરી નાખ્યા અને થોડાક પારવે નાખ્યા। એક દી મોટું જીનાવર નીકળ્યું ને તે દૂરના પછી થોડાક ઇકોરથી હે ને અઘોસર જેવું હોય ને ત્યાં આવે જાય તો પછી આમાંય પણ આ બારોબાર અઘોસર હોય ને તો ઓલું થાય તે હજી જો આ એક ડુસાણ ઢેગલો હોય ને એ ઓલો હરગાવવાનો રહ્યો ને નવેરીમાં હે એ તે એટલું બાકી રહ્યું તે એટલું કરવાનું હે અને આકોને પડખે બધા અસલના સાફ કરી નાખ્યા ને ઝીણા મોટા કામકાજ હોય એ તો ચાલુ જ રહીએ અને તેવું બધું ચાલુ હતું તે હમણાં ત્યાં કામમાં જાય દિવાળી જે ઢુકડી આવતી જાય કામ વધતું જાય એ વરે પછી રાંધવાનું થાય થોડુંક કંઈક દિવાળી આવે તે તલ હાકરીને એવું કર્યું ને આપણા ગવારમાંથી જો એટલા બધા ગવાર ઉતાર્યા આજ હવારી વરે એની સડે ગઈ હતી એ કર્યું જો ગવારને ડોલ ભરાણી આખી અસલની ને રૂપાના એવા અસલના ગવાર હે એવું હે ને મને જરાક ભૂખ લાગી ગઈ તો ફટાફટ ખાઈ લે નકર હે ને મને ટાઈમ નહીં રહે ખાવાનો દોવા બેહવાનું ટાણું થઈ જાય ખાધા વગરનું ભૂખ્યા બેહવું પડી એથી હું ઝપટમાં ખાઈ લે એને હગો રાડો રાડ થાય હાલ તે કંઈ ખાવા નહીં દે માંડવી બાફલ પડી જરાક લાઇટ કર આજે અમારે સવારની લાઇટ વહી ગઈ ને તે અટાણા સુધી આવી જ ને તે માંડવી બાફલ પડી પણ અટાણે ખાય ને તો એ પાણી પીવરાય છે ને કંઈક ખાવું ઝપટમાં ઝપટ ખવાઈ જાય હાલો તો કંઈ ખાઈ લે તમારે કોઈની રૂંઢા કરવા હોય તો હાલ। હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો વાગે ગયા બપોરના 2:30 અને મારે રાંધવાનું હાલતું હતું તે રાંધવામાં મમરાના લાડવા કર્યા, પાકિયાવની ઢેફલી કરી અને સેવડો કરવો ને તેમાં હુકવેન મૂક્યા તે પછી આગળ જરા ફૂંકાઈ જાય ને તો ઝાટકે હમો કરે અને પછી સેવડો કરી નાખા તે એ બધું તૈયારી કરતી હતી અને બધું નાસ્તો બનાવી રાખા આજ ભરે ને કડકડિયા હમણાં ખાઈને ઉગરે એકને એક ધારું પછી બધું કાયમ ન ભાવે તે મેં કીધું આજ ફેરે સેવડો કરી નાખા તે સેવડો કરતી હતી સવારના નાસ્તા હાટું અને આણી બધાની હળી હે બહારની કરવાની પણ હજી મારે એક સેવડો બાકી છે ને તે સેવડો કરલા અને પછી હે ને બહાર કાઢા એની તે હું મીઠો લીમડો લેવા હાટું આવી કે મીઠો લીમડો લઈ જા ને તો વઘાર કરી નાખા મમરાવનો ને પછી ઓલે બધા તરવાના હે એ તરે નાખા। લીમડો આપણો એવો અસલનો હે સારું તે તો બદલાવી નાખ્યો તે રેગો અને જો બદલાવ્યો ન હોત ને તો તમારે કાઢે નાખા તો એલા રહેવા ન દેત એટલે ને આપણી હે ને વાઢની તૈયારી થઈ ગઈ એટલે આજ બપોર પછી આગળી હે ને સારું સોઘડિયું જોવે અને કર્યું મૂક્યું તે હું એવા હાટું કંઈક તે વધારે બધું ઓલું કરલાના તો મજૂરે અમારે આવવાનું તો કરે પણ હજી આવ્યા ને તો 7-8 આવવાના હે ને અમારે શિયાર જ હે તે બીજા અમારા બાપુની વાડીએથી હે ને તે અવર ભરે અને કામ કરીએ અને અમારા 8 હે તેને અમારે હે ને માંડવી હાવ પાકે ને તળેર થઈ ગઈ વાડીવાળામાં બહુ વર આપે ગું અને બહુ વધારે પાકે ગઈ ઓલી કરતાં બહુ વાંધો નથી એટલા ખેતરમાં થતી પછી કાલમાં બાપુ આવ્યા હતા નથી જોયું અને આ તારને બારને બધું ખોલી દીધું કરણીએ અને રેડી કરે અને રાખ્યું ને જોઈએ બસ કર્યું જોડવાની જ વાર હે માતાજીનું નામ લે હતા પરવારીનું અને મૂકી દઈએ કર્યું તી કામ થતું થાય એટલે વાઢની તૈયારી થઈ ગઈ હાવ
અને આજે ફરતા કી માંડવી પાકીને કી માંડવી આવીને કંઈ ખબર જ નથી પહેલાં એનું કારણ કે કામ કરવા જવું ને પેલું ખેતરમાં કામ કરવા જવું પડે ને તો ખબર પડે કે કેટલી વીહી હો થાય. આજે ફરતા ત્રેહલું ભાંગીને 2 કર્યું ને ખેતરમાં વાવી તે દૂને અટાણા સુધી 4-5 ફેર આટો મારવા ગયો હોય એ જ ભેળી, બાકી કંઈ કામ તો કર્યું નથી. એમાંથી આપણે તાણ પડે અને તાણ પડે તો ખબર પડે કે કી માંડવી આવી. ભાગ્ય હું તો તે કંઈ કરવા જવું ન પડતું અને ભાગ્ય હોય તો હું તો જાતી પણ હે ને આજે ફરે ઢોર બહુ વધે ગયા હતા ને કંઈ પરવાર આવતી ને નીકળાતું પણ નહોતી ગઈ ખેતરમાં. ન કરતાં હું એને કરાવા એ પાછા મને ઘેર કરાવે તે વાઢવાનું ન હોય તો. આજ ફેર વાઢવાનું પણ બહુ ઓછું કે અમારે ભીહું હોય ને વાઢવાનું ખડ ઓછું ખાતી હતી. આજ ફેરે ખારીયું હતું ને ઓલો હુકલ ડૂસો હતો ને વધારે તે વાટતા હતા એ ઓછું ને હજી તો ડેલો એક ખાલી કરાવવાનું હતી એ પ્રમણેદી પાછું એ રાખીએ કે ખાલી કરવાનું ગોડાઉન હે ને આખરવાનું ઓલું સહેલું એ ગોડાઉન ખાલી કરવાનું હતી એ પ્રમણેદી ખાલી કરાવે ને તો પછી આ પાછો આપણો ઘરનો ડૂસો હે ને એ આજ ફેરે ન્યા ભરવો. વારે ફેરે ઓલો ડૂસો બીજો લેતા હોય એ ડૂસો ભરતા હોય પણ આજે ફેરે ને ઘરનો ડૂસો ભરવો એ કહેતો હતો તે એવું કામ કરે તો હારો હાલ આપણે કેમેરો ફેરવે અને જોવે લઈએ ને પછી હું ફટાફટ સેવડો કલા ન કરે છે. 2:30 થયા ને 10 મિનિટ તમે વાતુમાં લાફા મારવામાં આડાવરી થવામાં કાઢી લીધી અને આગળ 4 વાગ્યા મારે ટાણું થઈ જાય. અને આપણી એક નવી ભીહ લીધી એ કડાકૂટને વાહે નવી ભીહ દેખાડવાની ભૂલે જાય. હમણાં 2-4 દી થયા જો આ ભીહ હે ને આપણી મેં એક મારી બીનની દીધી અને મી પાછી નવી લીધી. મારી બીનની આ દેખાડીને તો મારી બીનની આ નહોતી ગમતી એટલે મને તો મેં કીધું જી હે ને હાલ હે ને મને ગમી હે ખરી એટલે જો આ ભીહ આપણે લીધી કાપણી હે એવો 15 દી કાઢે હે અને અસરની હે રૂપારી ભીહ. હાલો હું કેમેરો ફેરવીને દેખાડે દે આ ભીહ હે અને મારે ફાફડ કોઈ દી ઢીગલા કર્યા ભાઈ જા હે એક વરત પણ હે ને હાવ ક્વોલિટી બગડે. આ ભીહ આપણે લીધી બહુ જ રૂપારી હે. આસરું બાસરું એને હિંગડા એ તમને લાગે વિડીયો માથે થોડુંક લોહી ઓછું હે લોહી પકડી જાય ને એટલું તો અસર નહીં થઈ જાય. ને આજે બધા ઓગાર વારે ખાઈ ખાઈને આણી તો હા માદાયણું કર્યું આગળ હે ને મોકરા કરી દી હું પછી ઓલી આ લેવા ને એ ભીહ સરવાની એવા હે હું તી ને સરતી જ એ સરવાની એવા હે ને તે સરવા જાય ને તેના ભેગ્યા ફાફડ ખોઈ દઈ જાય તે ખોઈ એને થોડોક પગાઈ મોકરો અને માલિકોરાય બધા હાવ પેસારણ કરે ને બેઠા. અને આપણી ઓલા મુંડીઓ તો એ બીનની દીધો ને પછી મિયા પાસે નવી લીધી હતી બેયની થેગું એ ને ખાણ ભરવા જવાનું હતું ને તો ખાણમાં કંઈક ન્યા હગડ બગડ હતું કે કંઈક ગાડી આવી નહોતી આની ગોલ્ડનની ગાડી નહોતી આવેલ ને તે આ ઝીણી 3 ગીણી મોકલાવી દીધી હતી. કાલે એક તરાજુ પાસેથી મારા ભાઈ પાસેથી ઉસીની કરાવ્યો તે એની પાસે એક મોકલાવાની નથી થતી હારી પેટ ભરાય ને તાર પાસે મોકલાવી દીધી એને કંઈ ઉતામર નથી. અને 3 મકાઈ ખર ને 3 કપાહી ઓલો ખર આવ્યો પાપડી ખર અને પશુપાલો તો 3-4-5 પડ્યો હતો ત્યાં એક તાકણી મેં ખોલી ઘર જોતો હતો મારેથી. અને આમાંય પણ હે ને જો અટાણે તો ઢગલા કર્યા અને એટલી તો હાવ રમા સટી બોલે ઊભી થઈ ગયું ટાણું થાય ને એટલી ઊભી તો થઈ જ જાય બધી ટાણાને ખબર પડે એટલી. આજ ખાણ ભરવાનું બાકી હે ડીઝલ ભરવા ગો અને હું 2 વાગ્યાની તો એમાં 1:30-2 વાગ્યાના આજ બપોરની સૂતી ને એક મારી જોડ લુગડાને ધોવાની રહી ગઈ હતી ધોવા જવું હતું તે એ ન જવાનું અને એમાં આની આ કામને વાહે કાલે બાજરાનું બેરલ હતું તે બેરલ નહોતું પણ ઓલું કેન હતું તે આખો બાજરો હમો કર્યો ભેરવો એમાં દવા ભેરવવાનું તે ભેરવી હમું નમું કર્યું અને પછી એ બધું ઠેકાણે પડ્યું કામ આપણે પછી કામ ખેતરનું કામ થાય એટલે થોડુંક વાહે ઊભીએ તો વધારે સારું એ કે કંઈ છોડવો ભેગી કરવામાં ઊભું પડે પછી ત્યાં કાઢવા ટાણે ઊભું પડે 2 કામમાં ભેગું ઊભું પડે માથે કે ગંધારવાડાઈ ન કરે ને ઉડાડ ફુડાડી ન કરે કે અમારે તો દાદોની હારા હે પણ પછી અજાણ્યા બીજા મજૂર આવ્યા હોય થોડીક ઉડાડ ફુડાડ કરે એવા હાટું થાય ને ફેર ઊભું પડે ને તે મેં કીધું આગાનું કામ હે ને એ કાઢે ના ખાતી એવા હાટું થાય ને બધું હાલે રહ્યું ને નાસ્તો તો ડૂકે ગયો તો કડકડિયા ઊંધાથી થોડાક પોસા પડે ગયા હતા એ તો જે ડબલું અડધું પૂણું ભર્યું હતું તે રિયાને ખાવામાં હાલે અને અમારા હાટું સેવડો કરી નાખા. અને એ તો ભાઈ પણ થોડાક દિવસમાં આવે જાય કેટલા 4 દી રહ્યા હેણે આવવા આડા ને તડકો પાર વગરનો તડકો હે દુનિયાનો એટલે કે વાત કરોમાં એવો એટલો તડકો હે. હું આ બધું ફૂકવે દીધું હતું તે ફૂંકાઈ જાય ને તો અસલ થઈ જાય એવા હાટું ને આ તો અટાણમી હાવાય માદણા માર્યા રહોડામાં વાત કરોમાં આગળ પાછું પહેલાં તો એક ફેર ચોખ્ખું જ કરવું પડી છે એટલે. અને જો મમરાને લાડવાનું ડબ્બું ભરી દીધું એમાં કલર ને જ નાખ્યો કલર તો હું તો મારા પાસે પણ કલર નાખ્યો ને
અને બાકી આ ઢેફલીનું પણ એક ડબલું ભરી દીધું. એટલે એ તો 2 તૈયાર થઈ ગયું. અને આ હે ને હું પણ બહુ ઓછું ખાય અને લખમણે પણ મીઠું તો બહુ ઓછું ખાય, પણ મજૂરના ટાયા હોય ને તે એ પછી ઓલા માન બાપનું બધું ખેતરમાં બધા વયા જાય એટલે ટાયા હે ને ટરવેરા રાખે. મને થાય કે હોય ને તો દેવા થાય તે એવા હાટું થઈને ડબલા ભરે રાખે એને બિચારાને હાલે છોકરાઓને તે કામ તે મમરાને લાડવા કર્યા ને આ ઓલું કર્યું ને હજી હે ને ચણા રવાની ઢેફલી તો આયુષની ભાવે તે આવી છે તાર ચણા રવાની ઢેફલી કરી દે અને મેંદાની ને ઓલા રવાની 2 પૂરી કરવાની હે, પણ એ આયુષ આવી છે ને તાર કરી તે દિવાળીમાં આવે જાય ને 2 થઈ જાય ને દિવાળીની સાફ સફાઈ પણ આપણે અસલની આખી કમ્પ્લીટ થઈ ગઈ હતી. એ એક તો સારું મોરથી થઈ ગઈ હતી નિરાજનગર. એક વાહુ વાડની હળી, એક વાહુ તબેલાની હળી અને માથેથી પાછું આ ધૂંજારામની હળી, એટલે કાંઈ પુગાય નહીં રોગું પછી રાયડું નાખ્યા જેવું થાય એટલે એવું હે. અને બાકી તો હાલો એવો હે ને સેવડો બાકી હે ફટાફટ કરલા ને વાતું વડા કર્યા રાખીને તો ભેગું નહીં થાય. રૂલિયાની કર દે ને સારું ફરી. હા કર દિયો એમ. રૂલિયાની કરે દાદા સારું ફરી. એ કઈ ખોટી ન કરે ને રૂલિયો ઘણી ફેરે ખોટી કરે. રૂલિયાની કર દે ને ખાવું. હા બાકો હે પૂરું થઈ ગયું. હા કાકા આવ્યા. હાલો આવો કાકા. એ બાબા રૂલિયાની સાંડલો કર દે ખાવું ફરી. સાંડલો કરેલો જ ફીરે થાવ કો ફેર પડે એટલું ખોટી ન કરે ને નકર વધારે ખોટી કરે પછી રૂલિયામાં હેલવાય. એટલે વાયરા છોડે નહીં કાકા હા એ છોડે નાખે બધું કમ્પ્લીટ. હા કરે ના એ કરે આવ્યો. આ બેન અગરબત્તી ને દિયા ચાંદલા ને બધું કરે. સાંડલા ને બધું અગરબત્તીઓ કરીએ તો હા કેમાંથી એમાંથી નાખી હતી મેં આલીકોર તો નાખી હતી. તમારી બાજુ કઈ ખબર નહીં મને. ના ટોપલિંગમાં તો નાખી હતી મેં. બે બાજુ બેન હે ને ચાંદલા ઓલા ચોક પાડે હે. કરણિયાને એના હેઠને માંડવી ઠાવકી થાય. અમારે માંડવી ઠાવકે થાય એ પ્રમાણે છે. તમારી બેન ને માનતા એવી રાખીએ કે ભાઈ જીવવા દીજો બીજું તો ઠાવકેથી અમારે બેન હે ને ચાંદલા કરે ને હાથિયા પાડે. આ ગુજરાતીમાં હાથિયા કહેવાય, અમારે એમપીમાં હે ને બધું ઓલા ચોક કહેવાય, બાકી આમાં હાથિયા કહેવાય. હા એમાં નથી નાખી કાકા. એમાં તો નાખી નથી મેં તો અહીંયા નાખી હતી માં નથી નાખી. હા તો ઘેર જ હશે. હાલો બાપા સાંડલો કરજા. વાવવા ઓલા વાવવા ટાણે થોડે સાંડલા કરી અઠાણે કરવા જોઈએ. અઠાણે કરવા જોઈએ. અઠાણે જ કરવાનું હાલ કરણી. જો અમારે હે ને પૂજા ને પાઠ ને ઉપડે ગઈ. કરણિયા જરાક ફૂલ મૂકી દે. મૂકવાની ક્યાં અમારા દાદો ને દાદા ને પાછો વાંધો પડે આ વિડીયો હોય તો જો દેખાડવા થાય ને બાપુ એને એ કે તમે નરિયાલ નહીં ફોડો. મારા બાપુ આવ્યા મુહૂર્ત કરાવવા એ કે વાઢનું હારે સોઘડીએ મુહૂર્ત કરો. પાછું સોઘડિયું લાભ હે હો બાબા, લાભી લાભ હે વાર્તા તમે જોઈજો જ ખરી. આખો ભગત નારિયેળ ને વધારે એક દાદાનું હોય ને નારિયેળ દાદાનું નામ લઈને. હા એ તો સારું. ખબર પડી જાય ને વાળાની તો આમ જ ખબર પડે કે લાંબુ જાજુ રહ્યો નહીં. બરાબર હે ને માંડી કપાણી કપાવી ન જાય આ પ્રમાણે હલવી દે ને ભેગી કરવા વાળાને હેલવું લાગે.
બહુ નતો માહિતી આવી આટલે તો થાવ આવે હો તમે કાકા અંદર આપા હે પાડો વાં ઓલી લાઈન ને આવતી ને એનું હે ને મો જોજે કામ ફાલ કીએ હગા હારો જ છે ને એને ખેતરની સાણનો હા આવે કે નાખીએ નો નાખીએ 2 નંબરની વાત હે પણ હા તો આવે ને વારે વાહ હારો હે હો હે હા આવે એટલે હાલે જાય હા હા એટલે કે ન કરી તારે તો હા આવે તો હાલે જ ઠીક હે વાંધો ને ભગવાન દઈએ મગોટાથી મતલબ મગોટાથી મતલબ હે માંડવીથી કઈ લેવા દેવા નથી વારે વાહ હાલ તો મારા બાપુ જાય વાહે અને અમારે થેગું ટાણું પેલા હે ને હેઢામેર મારે અમારે તે હેઢામેર મારી દઈએ ને તો હેઢાને માંડવી કૂટડાય નહીં ઓલી હાવ ભૂંહો થઈ જાય ને કે પછી તે અગરબત્તીઓને બધું કરે અને આથી મુહૂર્ત કર્યું માતાજીનું નામ લઈને તે મૂકી દીધું કરીએ ને અમારે કરણિયાને કારનો રાહડો તો બેન પૂજા કરી દે મેં કહ્યું હાલ પૂજા કરી દા એ કે પછી હારે સો ઘડીએ કામ સારું થઈ જાય ને તો પછી એ કે વાંધો નહીં એટલે એવા હાટું થઈને હું ગઈ હતી સાનલોન કરી દીધું એને મન બી હા બિસાડાની તે હું મારા બાપુને વાંચતી હતી બાપા વાવવાની પૂજા કરવાની હોય તો વાઢવાની પૂજા જ કરવાની જ હોય ને અમારે નિવેદ થાય પણ નિવેદ 2-3 દી પછી કરી તે નિવેદ કરવાના છે અમારા પાસે પીર બાપુ હે એણીને બીજા હે પાસે ને અમારા દેવીને બધાને નિવેદ કરવાનો હોય તે પછી કાલે હુંબારી કરી નાખી નિવેદ વાઢના કે વાઢમાં કરવાના તો હોય વહેલા વાઢમોર કરી દઈએ તો હાલે પણ એ વટાણે પછી વાઢ ખાલી પાડે ને પછી કરી લે નિવેદને પછી કાઢવાનું રાખ્યું હતું એવો વિચાર હે ને હાલે તેમાં થેગું ટાણું તે જેમાં થોડોક સેવડો અધૂરો હે કરણીએ મને કરાવ્યો ગેસ બંધ કે હેઠાણી ગેસ બંધ કરી દો બેન મને પૂજા કરી દે કે મેં કહું હાલ તું પૂજા પહેલાં કરી દે